ગગન મંડળ ના ગોખમાં એક નર પોઢ્યા નિરાધાર. અરે ગગન મંડળ ના ગોખમાં એક નર પોઢ્યા નિરાધાર. ત્રણ પુરુષ એની સેવા કરે, બાપા રામ કબીર ને રણુકાર. એ ત્રણ પુરુષ એમાં સેવા કરે રામ કબીર ને રણુકાર. રણુકાર માં જણુકાર માં એક જ્યોતિ 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 જ્યોતિ. એ જ્યોતિ માં એક છે મોતી. હું તો બાપા હરખે હાર પુરવતી. હું તો હરખે હાર પુરવતી. ભજનની મજા એ છે સમજાય ને એ જ મજા છે બાપ. ગમે એટલું તાણ એમ ગાય અળું બધી ગાય પણ સમજાય તો ભજનની મજા છે. એ જે હસલા ક્યું પડ્યો વિચાર માન ક્યું તેરી ડોક જોને હો ચુકાય. એક તો તૂટી ગઈ તારી જોડિયા, હનકા તો સરોવર ગયા સુકાય. એક હસલે ખાલી એટલી ટકોર કરી એટલે તું માથે હાથ દઈને કેમ બેઠો? સરોવર સુકાઈ ગયા કે ના? જોડી તૂટી ગઈ કે ના? તો કે સાંભળ, એમ નથી તૂટી મારી જોડિયા ને નથી ગયા સરોવર સુકાય. એક મૂરખ મને એસો ભયો ભયો ભયો. અરે રે હું તો યતે પડ્યો છું વિચારમાં. એ હસલા આજ મને એક મૂર્ખ માણા એવો મળી ગયો. સંતોએ સાખી તો હસલાની લખી છે પણ વાત મારી તમારી માથે છે બાપ. એક મૂર્ખ્યો માણા મને આજ એવો મળી ગયો. સવારથી સાંજ સુધી 24 કલાક વૈયા ગયા. મારા હોઠ માથે મારા મુખમાં રામનું નામ ન આવવા દીધું કે નો એને લીધું નહીં ને લેવાય ન દીધું. એટલે હું વિચારમાં પડ્યો કે આજ મારે 24 કલાક વહી ગઈ, મારા મુખ માથે રામનું નામ ન આવ્યું. પ્રથમ પહેલી બેઠક આપણી ક્યાં હોવી જોઈએ? અને હું તો કાયમ કહું છું, જો કે બાપુએ આજ મને રજા આપી છે. મેં સાલુ ગાડીમાં આવતા હતા કે બટા તું સત્સંગ કરજે ને ભજન કરજે, નહીતર હું ભજન ગાઈ લઉં. 2 કે તો 2 ને 4 કે તો 4. મને સત્સંગનો હેતુ ન રહે, કેમ કે બાપ બેઠા હોય ને ત્યાં સુધી દીકરાથી નથી હલાતું. કારણ તમે જોઈ લ્યો બાપ, રામ અવતારની માલિપા જોઈ લ્યો. વનવાસ શ્રી રામને એકને હતો, લક્ષ્મણને નહોતો બાપ, સીતાજીને નહોતો. એની ફરજ બજાવવા ગયા. એની ફરજ બજાવવા ગયા છે. લક્ષ્મણે વિચાર કર્યો કે મારા મોટા ભાઈ રામ મારા બાપ સમાન, એના દુખે દુખી ને એના સુખે સુખી મારે થવું પડે, મારે એની સેવામાં જવું પડે. સીતાજી એને મનની અંદર વિચાર કર્યો કે હું તો એના અડધા અંગની બાપ, એના દુઃખમાં ભાગ ન લઉં, એના દુખે દુખી સુખે સુખી ન રહું. મારો પતિવ્રતા ધર્મ લાજે. એ પણ એની ફરજ બજાવવા ગયા છે. એમ આપણે આપણા ઘરની માલિપા જ્યાં સુધી ફરજ ન બજાવી એકીએ ને એટલે દુઃખ આવ્યા વગરનું રહે નહીં. ફરજમાં રહે એટલે કોઈ દે દુઃખ ન આવે. માના ફરજમાં રહે, બાપની ફરજમાં રહે, દીકરીની ફરજમાં રહે, દીકરી હોય તો દીકરીની ફરજમાં રહે. ફરજ સૂકવી એટલે ઘરની માલિપા દુઃખ આવે. એ પેલા દુઃખ આવે નહીં, પણ સમયને માન દઈને મારે, જોકે હું મેરનો ભાણેજ એટલે આ જેવા પરવાળાને કહું છું મારું મોહાળ છે એમ. હા, એટલે 4 જોગની વાણી લઈ લે બાપ. સતના બેલી ધણીના
એવાય કરે જાય આ ધર્મના ધોરી ધણીના વાય કરે જાય હે અડસઠ તીરથ સતગુરુ શરણું માથા હાર્મોનિયમ સતના બેલી ધણીના વાય કરે જાય ધર્મના ધોરી ધણીના વાય કરે જાય અડસઠ તીરથ સતગુરુ શરણું માથા અડસઠ તીરથ સતગુરુ શરણું માથા પેલો પેલો જગન રસ્યો રાજા પહેલાદજી ને દ્વાર હસ્તી રે દોરીને લાવ્યા ધણી નારે દરબાર સોના કેરા કળશ થાપ્યા સોના કેરા પાટ સોનાના સિંહાસન બેઠા મારા ન કળંગી રાય. કોણ રાય તેજી પંડિત હતા ને કોણ હતા કોટવાલ કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થાળ 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 આદિનાથજી પંડિત હતા ને ગુણપતિ રે કોટવાલ હે રાજા પહેલા દલાવે ગુરુની સેવા રસના વળી લાવે થાળ વેજો વેજો હસ્તીને મારા ધણી નારે દ્વાર પાસરે કરોડે પોળી બાહુલ મારે વરતાય બીજ દિન થાવર રહે ન રૂડી ગંગાએ કર્યો રે યારા હસ્તી રે ઉઠીને સિંહ દીપ મારે લાય
હે મારા રામા ધણી તારો મહિમા ઘણો રે વારે આવજો એ મારી નૈયા ને પાળ ઉતારજો સતના બેલે ધણે ના વાય કે રે જાય સતગુરુ શરણોમાં શરણ સતના બેલી ધર્મના કોઈ ધોરી બાપ ગુરુના વાયકે જાય તો 68 તીર્થ સતગુરુના શરણે થાય હવે 68 તીર્થ સતગુરુના શરણે થાય તો આપણે બીજે બહાર ગોતી એ તો 1000 તીર્થ કરવો હોય તો થઈ જાય હે 68 તીર્થ કોને કહેવા બાપ કારણ કે આ કળા બધી આપણી કાયાની માલી પાસે કાયા બારી કાંઈ છે નહીં પણ ગુરુનો બાળક આને સમજી કે 68 તીર્થ એટલે શું બાપ રાજા પહેલા જ રાજાએ 5 કરોડ જીવાત્માને નિર્વાણ પદ અપાયું હે એની ગતિ કેવી હશે પહેલા જ રાજા મને તમને ઈ શીખવાડે છે બાપ કે ગુરુના કોઈ બાળક બની જાવ ને ગુરુના માર્ગે કોઈ જીવ હાલી જાય વિશ્વાસનો પાયો એનો મજબૂત થઈ જાય હે આપણે સત્યનારાયણની કથા કરવી તો ભલે અને ઠાકરનો પાઠ કરવી તો ભલે એને પાયા સાર જ હોય હે પહેલા પાયે પ્રથમ પાયે પહેલા જ રાજા બેઠા છે જેને વિશ્વાસનો પાયો કહેવામાં આવે ભક્તિ પણ એક વિશ્વાસની છે બાપ વિશ્વાસ હોય ને તો વાલો જરૂર વાર કરે પણ વિશ્વાસ જ ન હોય અને અત્યારે તમે જોવો છો સમય એવો છે હગા ભાઈ માથે વિશ્વાસ નથી હે ઓલો સામે જીવતું પાત્ર દેખાય છે એની માથે વિશ્વાસ નથી તો ભક્તિ માથે વિશ્વાસ લાવવો કે જેવી તેવી વાત નથી બાપ એટલે કે બાપ બીજો જગન રસિયો એ રાજા હરિચંદ ને દ્વાર રેવતને દોરીને લાવ્યા મારા ધણી ના રે દરબાર રૂપા કેરા કળશ થાપ્યા રૂપા કેરા પાક રૂપના સિંહાસન બેઠા મારા ન કલંકીરા કોણ રાય તેજી પંડિત હતા ને કોણ હતા કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થાળ સારંગીનાથજી પંડિત હતા ને ગરુડજી રે કોટવા એ રાજા હરિચંદ લાવે ગુરુની સેવા તારામતી લાવે થાળ થાળ વેજો વેજો રેવતને અમારા ધણી ના રે દ્વાર दिन थावर रहे नरोड़ी गंगाए करियो रे यारा रेवतर
સતના બેલી ધણીના વાય કે રે દાય થોડ સત તીરથ સતગુરુ શરણું માતા ત્રીજો જગન રસિયો એ રાજા યુધિષ્ઠિર ને દ્વાર એવી કવલી દોરીને લગા લગા ધણી નારે દરબાર તાંબા કેરા કળશ થાપ્યા તાંબા કેરા બા તાંબાના સિંહાસન બેઠા મારા ન કળંગીરા કોણ રાય તે પંડિત હતા ને કોણ હતા કોટવાલ કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થા મસંદરનાથજી પંડિત હતા ને હનુમાનજી રે કોટવાલ યુધિષ્ઠિર લાવે ગુરુની સેવા દ્રૌપદી લાવે વેધી વેધી કવલીને મારા ધણીના દરબાર બહોલ મારે વરતા બીજ દિન થાવર રહે નરૂડી ગંગાએ કર્યો રે યારા કવલી રે ઉઠીને દાંદલી વન મારે સતના બેલી ધણીના 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 વાય કે રે ગાય અડસઠ તીરથ સતગુરુ શરણું માતા સોતો સોતો જગન રસ્યો રાજા બોલીને રે દ્વાર અજિયા રે દોરીને લાવ્યા ધણીના દરબાર માટી કેરા કળશ થાપ્યા માટી કેરા બાર માટીના સિંહાસન બેઠા મારા ન કળંગીરા
વેદી પંડિત હતા ને કોણ હતા રે કોટવાળ કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે ગોરખનાથજી પંડિત હતા ને ભૈરવનાથ કોટવાળ હે રાજા બળ લાવે ગુરુની સેવા વિચાવળ લાવે વેદી વેદી અજિયાને મારા ધણીના દરબાર પર રે કરોડે બોળી પાહોલ મારે વરતા બીજ દિન થાવર રહે નરૂડી ગત ગંગાએ કર્યો રે યારા એ પણ ઉઠ નહીં અજિયાને સંતો કરે છે વિશિયા ઉઠ નહીં અજિયાને સંતો કરે છે વિશા ઉઠ નહીં અજિયાને સંતો ઉઠી નહીં અજિયા સંતો કરે વિચાર હે ગુરુ ગોરખનાથ તેથી ગાદીએ બેઠા બાપ ગરુડ એના કાળ ભૈરવ એના કોટવાળ અને રાજા બલીને કહેવા લાગ્યા બલી હા બાપા અજિયા કેમ ઊભી ન થઈ કે બાપા 4 પોરનો પાઠ છે કે તો 8 પોરનો કરો હે 4 પોર વધારી દો બીજા 4 પોર વધાર્યા 8 પોરનો પાઠ કર્યો છતાં અજિયા ઊભી ન થઈ રાજા બલીને વિજયાવળી કહેવા લાગ્યા ગુરુ મહારાજ ગોરખનાથ કે હા બાપા 8 પોરનો પાઠ કર્યો હજી અજિયા ઊભી થતી નથી તો કે 12 પોરો પાઠ કરો બાપ પણ અજિયાને ઊભી કરો ભક્તિનું પ્રમાણ આપો એ 12 પોરો પાઠ કર્યો છતાં અજિયા ઊભી ન થઈ જુનાગઢની માલપા હાલમાં 300 પગથિયા ચડવી અને સવરો મંડપ છે બાપ 56 જોડી ગતિ ગંગાની ત્યાં હમાઈ ગઈ રાજા બલી અને વિજયાવળી વિચાર કરે ગુરુ મહારાજ આ અજિયા ઊભી ન થઈ એનું કારણ કે બાપા અજિયા ઊભી ન થઈ કળિયુગનો વાહો આવી ગયો એનો પ્રભાવ પડશે અને પોકરાણગઢની બાજુની માલપા ગામનું નામ મોહાળ ભૂલી ગયો છું ત્યાં મેઘ ધારવું થઈ ગયા એના ઘરના દેવુમાં અને દેવુમાં પૂછે ભગત કે હા આ તમે 4 યુગની વાણી મને સંભળાવી એમાં ના નથી પણ આ અજિયાને કેવા એવા કર્મ નડ્યા શું કારણથી ઊભી ન થઈ હે અને દેવમાને મેઘ ધારવું બાપા કે સાંભળો બાપ સાંભળો બીજ દિન થાવર રહે નરૂડી બીજ શનિવાર સુવાત નામનું નક્ષત્ર બીજ દિન થાવર બીજ દિન થાવર રહે નરૂડી ગત ગંગાએ કર્યો યારાત એ ઉઠી નહીં અજિયાને સંતો એ કરે છે વિચાર 5 7 9 ને 12 કરોડ 33 જ્ઞાન નિર્વાણ એમ બોલિયા મેઘધારું બાપા એ અમે કળયુગ ના રે જુનાગઢની બાજુમાં વંથલી અને વંથલીની બાજુમાં કોયલી મઠની મારી પાસે શોભાજી માળા થઈ ગયા દેવાજ પંડિતના ગુરુ અને વંથલીની માલિપા દેવાજ પંડિત થઈ ગયા જેને 750 શિષ્ય
હે એ સમયમાં જેથી એટલું માણા નહોતું તેથી 750 શિષ્ય, અત્યારના 7.5 કરોડ થાય. હે વધી જાય તો ના નહીં. એમાંથી 4 શિષ્યો જાગ્રત. એને ગુરુ મહારાજને પૂછ્યું, બાપા કે હા કે તમે ઘણા આગમ ભાંખ્યા છે, તમે ઘણા આગમ ભાંખ્યા છે, તો જુનાગઢની માલિપા 300 પગથિયા ચડવી અને સવરા મંડપની માલિપા હજી આ ઊભી ન થઈ એનું કારણ શું? ત્યારે દેવાજ પંડિતે એમ કીધું. કોને કીધું? હાલો ઓલો ઠાંગો અને વનવીર પાલિતાણાની બાજુમાં કદમગીરી હાલ એની હમાચ્યું છે બાપ. કારણ તેથી ભાવનગર જિલ્લો નહીં, અમરેલી જિલ્લો નહીં, આ કોળંબો એરિયો કહેવાતો આખો બાપ. હે આખો કોળંબો એરિયો કહેવાતો. અને હાલો ઓલો ઠાંગો અને વનવીર ઈ પૂછે ગુરુ મહારાજ ને, ગુરુ મહારાજ કે હા બાપા હજી આ ઊભી ન થાય એનું કારણ શું? કે બાપા હવે કળજુગ આવશે, પણ કળજુગની પહાણ બાપા એવી શું કરામત છે, કળજુગની પહાણ એવી શું એની તાકાત છે કે હજી આને ઊભી ન થવા દીધી? અમને કયો તો ખરા બાપા, તમે તો ઘણા આગેમ ભાંખ્યા. સાંભળો સાંભળો બાપ, મારા ગુરુ શોભાજી મહારાજના પ્રતાપે હું તમને કહું, મારી તાકાત નથી. તમે જુઓ તો ખરા, આવા સંતો થઈ ગયા, ઈ માથે નથી લેતા. હે અને આપણને હારા 2 ભજન આવડતા, હું તો કઈક ગાઈ નાખું. ના બાપ, આપણા બાપની સત્તા નથી. એ તો આપણો ગુરુ આપણી માથે રાજી હોય, આપણા ગુરુની સાયા હોય ને તો 2 ભજન હારા ગવાય, 2 વાતું હારી થાય, નહીતર કાંઈ ન થાય મારા બાપ. હે એમ આયા દેવાજ પંડિત એમ કે મારા ગુરુના પ્રતાપથી હું તમને કહું કે હજી અને એવા કયા કર્મ નડ્યા અને કળજુગની પહાણ કેવી તાકાત છે અને શું એની કરામત છે. સાંભળો તો કે બાપા કળજુગની તાકાત શું છે, કળજુગની કરામત શું છે, અને કળજુગ હવે આવે છે એની એંધાણી શું, એની નિશાની શું? કે બાપ હળાહળ જેથી કળજુગ આવશે ને એની તમને નિશાની આપું મારા ગુરુના પ્રતાપથી. અને દેવાજ પંડિત 4 શિષ્ય સુપાત્ર એને હામાં બેહારીને જવાબ આપે છે. એવી કાળી રે એ કોયલ રે વીરા, ઢોળી રે થશે રે, અને ઉદળા છે તેથી વીરા ઓલા કાગરે. એવા બગલા રે જેવા રે એ વીરા એ ઓલા બળદિયા, અને ઓલા જવડી હશે વીરા ઓલી ગાય રે. આવો હનમોરે જતી રે આવાયક એ વીરા મારા ફેરવે રે. આવો હનમો જતી રે હે વાયક વીરા ફેરવે વીરા. સાંભળ સાંભળ બાપ, કાળી કોયલ છે ધોળી થઈ જાય, ઉજળા હશે તેથી કાગ, બળદ્યા જવડો બળદિયો, ઓલા જવડી હશે ગાય તેથી હનમો જતી વાયક ફેરવશે. હે ગુરુ મહારાજ આવું થશે કે હા ભાઈ? તો ગુરુ મહારાજ આવો કળયુગ આવશે તો આ વનસ્પતિનું થશે શું? હે આ વનરાયુનું થશે શું? વનસ્પતિનું શું થશે? સાંભળ બાપ સાંભળ, ઈ પણ તને જવાબ આપું. બધા
ઝાડવા રે આ પાંદડા એ વિરાયના ખરી રે સાહેબ અને ઝાડમાં તેથી એક જ હશે ઓલું તાડ રે એવો સોળ રે કળાનો રે આઉરસ એ વિરાજતી ઉગશે રે અને તાંબા વરણી થશે માતા આ ભોમ રે આવો હનમો સતી રે આવાયક એ વિરા મારા હેરવે આવો હનમો સતી રે આવાયક એ વિરા મારા હેરવે હે બાપ આઝાડની માથે પાંદડા નહીં રે હાથ ધકાળે કાળ પડશે નદીઓમાં નીર નહીં હોય ભારતની માલિપા એક નદી વહેતી હોય ને બાપ ત્યાં સુધી નીર ખૂટ્યા ન ગણાય હે ભારત ભૂમિની માલિપા એક નદીમાં નીર વહેતું હોય ત્યાં સુધી નીર ખૂટ્યા ન ગણાય હાથ ધકાળે કાળ પડશે ભાઈ આ ઝાડવાને પાંદડા નહીં રહે અને ઝાડમાં તેથી એક તાડ નામનું ઝાડ રહે બીજું કોઈ ઝાડવું રહેશે નહીં ગુરુ મહારાજ એ તો બરોબર છે પણ તમે એમ કહો છો કે 16 કળાનો હુરજ તેથી ઉગશે આ ભાઈ તાંબા વર્ણી ભૂમ થાય કે આ બાપ તો ગુરુ મહારાજ અત્યારે કેટલી કળાનો ઉગે કે ભાઈ અત્યારે 3 કળાનો ઉગે હે અત્યારે 3 કળાનો ઉગે ગુરુ મહારાજ 3 કળાનો હુરજ ઉગે ને સૈતર વૈશાખના તાપમાં મનુષ્ય રહી ન શકીએ ત્યારે તો 16 કળાનો ઉગશે તેથી શું થાય તેથી માતા ભૌમ ક્યાં છે તાંબા વર્ણી બનશે બાપ અંગારે અંગારો ઝરતો હશે હે ગુરુ મહારાજ આ બધું થાશે તો બધા જીવનું થાશે શું હે આ બધા જીવનું શું થાય કે ભાઈ તેથી 12 ગવે એક દીવો બળતો હશે એ કયો દીવો કેરોસીનનો નહીં આ લાઇટનો નહીં ફાનસનો નહીં તો કોઈ ગુરુનો બંદો સુવાસની ક્રિયા કરતો હશે ને એવો 12 ગવે એકાદો દેખાય બીજા નહીં દેખાય હે આ જીવ વ્યાજ હે ગુરુ મહારાજ બરોબર છે આ જીવ બધા વ્યાજ હે પછી જીવ જન્મ છે એ થાશે કેવા કે હાંભળ બાપ કહું તને જીવ કેવા આવશે એવા 3.5 હાથના રે આ તેદી એ પુરુષ વિના થઈ તો જાહે રે અને 9 હાથની તેદી હશે ઓલી નાર રે આવો 18 રે હાથનો રે આ ગિરનાર એ વીરા મારા થઈ તો જાહે રે અને તેથી રણમાં નાર્યું જંગ લડવાને એ જી જાશે રે જતી રે આ વાયક એ વીરા મારા ગુરુ મહારાજ 3.5 હાથના પુરુષ થશે તેથી કે હા ભાઈ 3.5 હાથના પુરુષ હશે 9 હાથની નારી હશે કે ગુરુ મહારાજ એ તો બરોબર છે પણ તમે એમ કહો છો કે 18 હાથનો ગિરનાર થઈ જાય બીજો જાશે ક્યાં કે ભાઈ
અત્યારે જે 10,000 પગથિયા આપણે સળવીને ત્યારે ગિરનાર આવે છે, ગિરનાર ખાલી 18 હાથ બારો રહે, બાકી જમીનમાં ઉતરી જાય. કે ઈ તો બરોબર છે ગુરુ મહારાજ, પણ તમે એમ કીધું કે નારીઓ રણમાં જંગ લડવા જાહે, હે કે હા ભાઈ આ જગતના નર તેદી કરશે શું, કે એમાં થોડોક ફારફેર આવશે. કે શું ફારફેર? કે નર છે ને ઘરના કામ કરશે, નારીઓ છે જંગ લડવા જાહે. અને અત્યારે એની સાયા આપણને નથી દેખાતી. ઘણા પુરુષને એવા હોય કે લાઈ બટાટા રીંગણા મારી પાસે, હું એને સુધારી નાખું ને પાછો વઘારી નાખું, તું પાણી ભરીને તો હું આ કામ કરી નાખું. લાદી માથે પોતા મારે બાપ માખીને બેહવા ન દે. આ કળજુગની સાયા નહીં તો બીજું શું છે બાપ? હે તમે જોઈ લો જગતની માલિપા. હે કારણ કે આ બધું થાશે કેમ ગુરુ મહારાજ? તો કે પેલા યુગની માલિપા મનુષ્યના પ્રાણવાયુ રહેતા ક્યાં? તો કે સાંભળીની માલિપા રહેતા. જ્યાં સુધી સાંભળું સહી સલામત હોય ત્યાં સુધી પ્રાણ જાતા નહીં. 10,000 વર્ષની તેદી આયુષ્ય હતી. બીજા યુગની માલિપા બાપ પ્રાણવાયુ ક્યાં રહેતા? કે મનુષ્યના લોહીની માલિપા પ્રાણવાયુ રહેતા. એક ટીપું લોહી શરીરમાં હોય તો પ્રાણ જાતા નહીં. 7,500 વર્ષની તેદી આયુષ્ય હતી. ત્રીજા યુગની માલિપા પ્રાણવાયુ ક્યાં રહેતા બાપ? તો મને તમને પાંડવો શીખવાડે છે કે હાડની માલિપા રહેતા. જ્યાં સુધી હાડ કમ્પ્લીટ હોય ત્યાં સુધી પ્રાણવાયુ જાતા નહીં. અને એનો તમે દાખલો લઈ લો. કળયુગની માલિપા પ્રાણવાયુ ક્યાં રહે? કે મનુષ્યના સુવાસાની માલિપા રે બાપ. હવા હો વર્ષની આપણી ઉંમર, કોક ભાગશાળી હવા હો વર્ષ જીવે છે, બાકી તો 60, 70 ને 65 પૂરું કરી નાખે. હે આપણા બુદ્ધિના ગાળિયાથી આપણી ઉંમર આપણે ઘટાડી, કોઈએ ઘટાડી નથી બાપ. પરમાત્માના ઘરે તો એ જે છે એનું ઈ જ છે. જૂનું છે, નવું એમાં કાંઈ છે નહીં બાપ. પણ આપણે બુદ્ધિના ગાળિયાથી આપણે આપણી ઉંમર ઘટાડી. અને આ હાડની માલિપા પ્રાણ રહેતા એનો દાખલો માતા કુંતાએ એમ કીધું, સહદેવ કે હમા મને ખબર છે દીકરા કે તને જ્યાં સુધી પૂછ્યું નહીં ત્યાં સુધી તું જવાબ ન દે. હારે બળવાનું થાય તો તું બળી જા, પણ તું બીજો જવાબ ન દે. કે માં બોલો કે બટા આ કળયુગની સાયા કેવી આવે? કે મારે હું તો કેદું ન કહું છું કે હાલો હેમાળે હાડ ગાળવા વયા જાય. પણ હાડ ગાળવાનું કઈ કારણ બટા? આપણી ઉંમર ઘણી બાકી છે મારી. આપણે સતમાં હાલ્યા, સતમાં માલ્યા, આપણે કરી સતની કમાઈ, આપણે સતવાદી કહેવાના મારી. હે કળયુગની માલિપા આપણે સતવાદી નહીં રહીએ કે કળયુગની એવી તાકાત શું છે ઈ મને કે, એની કળા શું છે? કે કહું માડી કે હા સાંભળો માડી. તેથી સહદેવ જોશી બોલ્યા બાપ. સહદેવ અમે નહીં રહીએ પાંડવો, હે એસા કળયુગ માડી આવેગા. આજે રે ઠેકાણે મારો હંસો રાજા બે બગલાયા સન એક દિવાળે ગા. મળી હોનાની થાળીમાં એક દી બ્રાહ્મણો જમતા, હે દીધેલા દાન એ નો લેતા. આ કળયુગના એ બ્રાહ્મણો ઘરે ઘરે ભટકે, ભિક્ષા માગી ખાવેગા. ધાડ્યું પાડશે બાવા દુકાનું એ માડી માંડેગા. બ્રાહ્મણ ને વાણિયા, બ્રાહ્મણ ને વાણિયા ધાડ્યું પાડશે ઓલ્યા બાવા દુકાન એ માડી માંડેગા.
આહગારે ભાઈનું મળી હારું દેખીને આખે અંધારા આવે ગાયને આખે અંધારા બાપા આવે ગા નહીં કરે માડી તોય પુત્ર પ્રણાવી એ ઘરે લાવે ગા વિયાજવા ગોતશે હો બાપ છતાંય છોકરાને પહોંચાઈ દે કે જ્યાં ત્યાંથી ધંધે સડી જાય તો બાપનું કેવું એનો બેટો નહીં કરે એ બોલ્યો પુત્ર પ્રણાવી એ ઘર લાવે ગા આ પરણ્યા પછી પાસ મેં દાડે હોવના વસને હાલ ગાયને હોવના વસને હાલ હાળો આવશે તો હાસા ઘીનો હીરો ખવડાવશે તો ભાઈ હવે ઘર વેરીલા હાળો જો આમાં આવી જાય તો હાળો આવશે તો હાસા ઘીનો હીરો ખવડાવશે એ સગો ભાઈ હવે એ ઘર વેરીલા આહાળી રે આવશે એને હાડલો આપશે બેની રોતી જાયગા ઓલ્યા બેની રોતા જાયગા દીકરાની વહુ લાસુ મૂકી દેશે ગુણ ક્યાં ઘૂંઘટ એ મારી તાણે ગા દીકરાની વહુ લાસુ મૂકશે હે ઓલી ગુણ ક્યાં ઘૂંઘટ એ મારી તાણે ગા આ દીકરીના એ પૈસે એનો પિતા પરણ છે ऐसा कलयुग आवेगा ऐसा कलयुग ऐसा हाय 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 माता कुंता के सहदेव તું શું વાત કરે કે આમાં આ કળયુગની આવી કળા છે કે કળયુગની આવી કળા છે મારી બાપનું કેવું એનો બેટો નહીં કરે પુત્ર પરણાવીને ઘરે લાવશે ને એ વહુના વસને હાલશે ગમે એમ કરશે પણ એ નોખા લબાસા નાખવાનો છેલ્લે એમ કે અમે સુરત જઈએ બાકી નોખા લબાસા નાખવાનો તમે દાખલા જોઈ લો મારા બાપ ગમે એમ કરશે જેના અન્ન નોખા એના મન નોખા ગમે એમ કરશું તો નહીં રહેવા દે હાળો આવશે તો હાસા ઘીનો શેરો કરીને ખબર આવશે હગો માનો જણો એક કોઠામાં આળોટેલા હશું ને બાપ એ આવશે ને આખા ઘરને કાયાની માલપા ભ્રાત પડશે કે આ કોઈ દી આપણા ઘરે આવે ને આજ આવ્યો છે ને કાંઈક લેવા જ આવ્યો હોય આ કાંઈક માગવા જ આવ્યો હોય આખા ઘરને આવી ભ્રાત પડી જાય કે ઈ તો બધી વાત હાસી તારી સહદેવ
તું કહેશો એ પણ ત્યાં એમ કીધું કે દીકરાની વહુ લાસુ મૂકી દે કે આ મારી મર્યાદા નહીં રે કે ના મારે તેથી ઓલી ગુંજ્યાવું ઘૂંઘટ તાણ છે. સહદેવ એ તો બરોબર છે પણ તું એમ કહેશો બાપ કે દીકરીના પૈસે એનો પિતા પરણ છે. માં કળજુગની માલપા દીકરીના મૂળ થાય મારી. જે આંગણાની માલપા 20 વર્ષ સુધી રમીને મોટી થઈ હોય એ પોતાનું લોહી વેચશે. બેસર દાદા ભુવાએ મને એના ઘરે બેઠા હતા ને વાત કરી, ભાઈ અમારા ગામની માલપા દૂધ નથી વેચતા, અમારા ગામની માલપા દીકરીનો પૈસો નથી લેતા. બાપ ધન તમારી જનેતાઓ ને બાપ, તમે દીકરીનો રૂપિયો ન લેતા હો ને તો ધન તમારી કમાણ ને તમારા પુણ્યના પાળા હોય તો આવા વિચાર આવે, નકર વિચાર ન આવે મારા બાપ. વિચાર ન આવે કે મારી પોતાનું ફૂલ મોટું કરશે અને એ ફૂલની એકદી કિંમત કરશે મારી. દીકરી દમડે વેસાશે અને એ દીકરી વેસાશે પછી એનો બાપ કહે છે કે અમે મારે ગરગવું છે. આવો સમય મારી આવશે, આવો સમય આવશે. અને એ સહદેવ શૈલી લીટીમાં શું કે બાપ, અને હું તો કાયમ કહું છું કે દીકરીના રૂપિયા છે ને એ મેંદડીના રૂવાળા છે મારા બાપ. દીકરીના રૂપિયા જેને જેને ખાધા હોય ને એની દશા જોજો. એક પેઢી સારું લાગે, બીજી પેઢીએ એની વાહ તમે જોજો મારા બાપ. સહદેવ જોશી શૈલી લીટીમાં શું કે, પાંડવ માતા કુંતાના હાડીએ માળે હવે ગાળે ગા આ સહદેવ એ જોશીએ આજમ ભાચા જીવેગા નર જોયેગા મારી જીવેગા નર. 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદી હાથમાં માતા કુંતા કે હાલો આપણે હેમાળે હાડગાળવા વયા જાય. એ હેમાળે હાલતા થાય ને હેમાળો હામો આવ્યો, કે ક્યાં જાવ છો કે એમ તો તારી પાણી હેમાળે હાડગાળવા આવી છે બાપ. હાડગાળવા આવો કે હા તમારી માથે તમારા કુટુંબનું લોહી હજી તમે લોહી નથી ધોયું, તમારી માથે કલંક છે બાપ. અને એ કલંક જ્યાં હોતી હોય ને ત્યાં હોતી હેમાળા કે હું તમને તમારા હાડ ગાળવા ન દઉં બાપ. નહીં તો હેમાળે કીધું કે આલ્યો આ કાળી ધજા ને કાળી ગા મળો પૃથ્વી માથે ફરવા, અને જ્યાં આ કાળી છે ને એ ગા ધોળી થઈ જાય, આ કાળી ધજા છે એ ધોળી ધજા થઈ જાય, ત્યાં માનજો કે તમે નિષ્કલંક બની જાઓ. એ પૃથ્વી માથે ફરતા ફરતા આપણું ભાવનગર, અને ભાવનગરની બાજુમાં અત્યારે નકળંગ આપણે જે કહીએ છીએ દરિયાનો કાંઠો, ત્યાં આવતા બાપ ધોળી ધજા થઈ ગઈ. પાસે 5 પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી અને એની પૂજા કરી અને હેમાળે હાડ ગાળવા ગયા બાપ. એમના ન થાય, કારણ કે કોઈ પણ તમારે કોઈ વસ્તુ કાંઈ પામવું હોય તો કાંઈક ગુમાવવું પડે, કાંઈક ખોવું પડે. એમના કાંઈ થતું નથી મારા બાપ. ગમે એમ આપણે કરવી પણ આપણી બુદ્ધિના ગાળિયા હાલે નહીં. અને આયા હાલો ઓલો ઠાંગો ને વનવીર ગુરુ મહારાજ ને કહે છે, ગુરુ મહારાજ આ કળયુગ આવશે હળાહળ, તેથી મનુષ્યની ઉંમર કેટલી હશે? મનુષ્યની તેથી ઉંમર કેટલી હશે? એની આયુષ કેટલી હશે? એ તો અમને કયો. સાંભળ બાપ, મારા ગુરુના પ્રતાપથી કહું કે કળયુગની માલપા કેટલી એની આયુષ હશે? એવી 7 વર્ષની રે આ દીકરી એ તેથી વીરા પ્રાણ છે, અને
અને 20 વર્ષની હશે એની આયુષ રે આવા બગલા રે દેખીને રે આ નાર્યું એ તે દીવરા દોડશે અને વિકાર વિકાર ન કરો વિકાર વિકાર અને વિકાર હશે તેથી એનો વેરાગ રે આવો હનમો જતી રે આવાયક એ વીરા મારા ફેરવે ફેર ભાઈ 7 વર્ષની દીકરી પરણશે 12 વર્ષ થશે તા તો પુત્રને જન્મ આપીને પરવારી ગઈ હશે 17, 18, 19 ગોટો વળી જાય 20 વર્ષ તો કોઈક ભાગશાળી જીવ છે 20 વર્ષ તો કોઈક ભાગશાળી જીવ છે બાપ કે ગુરુ મહારાજ 20 વર્ષમાં બધું પૂરું કે હા ભાઈ કળજુગની માલિકા 20 વર્ષમાં બધું પૂરું કે ગુરુ મહારાજ એ તો બરોબર છે પણ તમે એમ કહો છો બગલા દેખીને નારીઓ દોડશે કે બાપ એની પાસે વિકાર સિવાય બીજો વેરાગ નહીં હોય એની પાસે વિકાર સિવાય બીજો વેરાગ નહીં હોય ગુરુ મહારાજ આ બધું થાય તો આ ક્યાં સુધી હાલશે કે તેથી મારો સાહેબો આવશે બાપ તેથી મારો સાહેબો આવશે કે બાપા એની કઈ એંધાણી એની કઈ નિશાની કે હા આપું મારા ગુરુના પ્રતાપથી એવા પરાશીના પીપળે રે એ ફૂલડા એ તે દીવરા લાગશે વાહ સાઉન્ડ વાહ ઓને એ ફૂલડાના ગજરા વીરા એ ગુથાય રે એવા ઉતર રે દશાથી રે આ નકળંગ એ વીરા મારા આવશે અને મેઘડી કન્યાને હથે વળે ઈ પરણશે રે આવો હનમો જતી રે આવાયક એ વીરા મારા ફેરવે ફેરવે ફેર ગુરુ મહારાજ ઝાડમાં તેથી પાંદડા નહીં હોય હાથ ધકાળે કાળમાં બધા હુકાઈ ગયા હશે અને પરાશીના પીપળે ફૂલડા લાગશે કે હા ભાઈ તેથી પરાશીના પીપળાની માલિપા ફૂલડા લાગશે એ ફૂલડાના ગજરા ગુથાશે મેઘડી નાર પહેરશે ઉત્તર દશાથી મારો સાહેબો નકળંગ અવતાર 10મો અવતાર ધરીને ધોળા ઘોડે આવશે ગઢ ઢેલડી નગર એટલે આજનો મોરબી નથી દળ કટક સડશે ચોટીલાના ડુંગરાથી માતા સાવણ ખાંડુને ખપ્પર હાથમાં લઈ હેઠી ઉતરશે બાપ કુડિયા કપટીને બાપ એ ઘાણીએ પીલીને એના રગત કાઢશે અને એ રગતની મશાલું જગતી હશે જુનાને તેથી ઝાંગીના વાગશે નવ હાથના યોદ્ધા આવશે અવળી રૂવાડી વાળા બાપ અને વંથલીમાં વિવાહ મંડાશે પરબે એના મીંડોળ છૂટે સતની સિંગી તેથી પીર હાદુલના હાથે હશે અને માતા અમર એના ધોળ મંગળને ગીતડા ગાતા હશે બાપ એમ હા ગુરુ મહારાજ તમે કહો છો કે ઉત્તર દિશાથી મારો સાહેબો આવશે એની કોઈ તિથિ એની કોઈ નિશાની કે મારા ગુરુના પ્રતાપથી કહું તને બાપ પણ સતની સિંગી તેથી તીર હાદુળના હાથે હશે અને હાદુળ પીરે એના પદની માલિપા મને તમને સમજાય ને એવી વાણી મને તમને આપી એની કેવી વાણી ધન્ય રે કમાણી એને સત
રણુકારા વાગે વિના રે જીભે ઓલ્યા જોગી સગાવે વિના રે જીભે ઓલ્યા જોગી સગાવે. આ તો બાપ જે જીવ એ ખાતાના હશે ને એ જ એને સારું લાગશે, એ જ ન્યા જાહે. નવા નિર્વાણ નહીં સડે સંતો કે બાપ 33 માઇલો હશે ને એ ગુરુની દોરી પકડી શકશે, બાકી ગુરુની દોરી ન પકડી શકે. હે આવું સંતો કે છે બાપ. હું તો એક ટપાલ વાંચું છું, બાકી સંતોનો મતાંતર છે ગુરુનો બાળક કોઈ લાલ કોઈ હરિનો દાસ થઈ જાય બાપ. એ નટનો દીકરો દોરી નો સુકે એમ ગુરુનું વચન નહીં સુકે. બાવાજી તમારા હશે તમને ભજશે, બાવાજી આશરે હલિયાવે રે પરબના પીર એવી બાવડી દલાલી ગુરુ મારા લાજ છે, એવી બાવડી દલાલી ગુરુ મારા લાજ છે. બાવાજી પહેલા કરણી રે પ્રગટિયા, બાવાજી પહેલા કરણી રે પ્રગટિયા, બાવાજી હરણા કૃષ્ણ કર્યો રે સહાર રે પરબના પીર એવી બાવડી દલાલી ગુરુ મારા લાજ છે, એવી બાવડી દલાલી ગુરુ મારા લાજ છે, ગુરુ મારા લાજ. કારણ સતનો જેને જેને માર્ગ મળ્યો હોય બાપ અસતના માર્ગેથી આઘો રહેવું. કારણ આપણે કાયાની માલપા એક વખત ખાલી ક્રોધ લાવીને આપણા ઘરમાં કે બહાર આપણું ભજન કરેલું હોય ને બાપ, હે અઠવાડિયું 10 દી મહેનત કરી હોય ને ફટ કરતી વહી જાય, એમાં બિલકુલ વાર ન લાગે. આ જગતની માલપા જેને જેને સહન કર્યું ને એને સંત કહેવાના છે. નરસિંહ મહેતાને નાત બારી મેક્યો, મારા આપણા કુટુંબની માલપા નહીં, છતાંય આપણે ભોવા દાદાને ઘરે વાત થઈ હતી ને કે શું માગ્યું એને પરમાત્મા પાસે, હે કે મારી નાગર નાચ દુખી નો ક્યાંય હોવી જોઈએ. તમે જોવો તો ખરા, હે અવગુણની માથે ગુણ કરે ને ઈ સાધુનું લક્ષણ મારા બાપ, બીજું કોઈ લક્ષણ નહીં. અવગુણ જેને કર્યો ને એની માથે ગુણ કરે ને ઈ સાધુનું લક્ષણ, બીજું લક્ષણ નહીં મારા બાપ. અને આયા તિથિ પૂછવામાં આવી, હાલો ઓલો ઠાંગો વનવીર કહેવા લાગ્યા ગુરુ મહારાજ આની અમને કોઈ સાલ અથવા કોઈ તિથિ અથવા કોઈ નિશાની આપો, આ કેદી બધું થાય. સાંભળો સાંભળો બાપ, મારા ગુરુના પ્રતાપથી તમને એની સમજ આપી દઉં. અને શું કીધું દેવાજ પંડિતે,
સત્ય કહું આવીશ એ વીરા મારા 98 રે એવી સંવતરે સત્ય કહું આવીશ એ વીરા મારા 98 અને 99 માં નકળો અને 99 માં નકળંગ ધરશે એ અવતાર રે એવા શોભાજીના શેલા રે આ દેવાયત એ પંડિત વીરા દેદી બોલ્યા રે અને સવરામાં દેદી અજિયા ઉભી એ જે થાશે રે આવો હનમો જતી રે આવાયક એ વીરા મારા ફેર રે सतगुरु तुम जानत हो न तुम लग मेरी दो ऐसा का बापा मन और ना सूझे कोई मन और ना सूझे कोई एक गुरु અને બીજો એનો શિષ્ય એનો સંવાદ છે હે સુપાત્ર શિષ્ય હોય ને તો ગુરુની સામે કે ગુરુ મહારાજ મને આ વસ્તુ તમે આપી આની નિશાની અમારે કેમ કરવું ધીમે ધીમે પૂછે બાપ અને ગુરુ મહારાજ જવાબ આપ્યા વગરના હજી કોઈને રહ્યા નથી આપે આપે ને આપે એમાં કોઈ શંકાને સ્થાન નહીં ગુરુજી કહ્યા મને બ્રહ્મ ભેદની વાત એ ગુરુ રે મારા બ્રહ્મ જ્ઞાની રે એ જી ગુરુજી કહ્યા મને બ્રહ્મ ભેદની બ્રહ્મ જ્ઞાની રે દેજો યમને ગુરુ ગમનાય એ કહો ને નામની નિશાની રે એ કહો ને નામની નિશાની
અણી રે ગર્ભર મોતીડાની એ જીત્યા છે નામની નિશાની રે એ ત્યાં છે નામની નિશાની રે સમરીએ રે કે મરે કરી અજંબો જપા એ જી ધ્યાન કેમ ધરીએ રે એ જી ધ્યાન કેમ ધરીએ વસને કરો ને યારાત એ સુવાસમાં સમરીએ રે જીભવનય જંપો જપાય એ ત્રિકુટી એ વસન ક્યાંથી ઉપડે સુરતા કોણ ઘરમાં સમા કેમ કરી તળાઈ ખોલે કેમ કરી તળાઈ ખોલે
સુરતા સમાય એ ત્રિકુટી તાળા રે ખોલે રે એ ત્રિકુટી તાળા ખોલે રે ક્યારે વસે ઈરે કિરતા એનું રીઝન થી ન્યારા રે એનું રીઝન થી ન્યારા રે રસ પરસ એક તારે નુરતમ સુરતા સમા એ નુરસન નામે નિહાળો શિવ કેરા રે સ્થાન આ શિવ ક્યાંથી આવે રે આ શિવ ક્યાંથી આવે પિંડ પડને હોય પરગ એ સુવા